પદયાત્રીઓ આવે, એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ, પાલખી યાત્રા અને શિરડીની યાત્રા પણ આની આગળ ફીકી લાગે. બાપ તમારો મારો બાપ બેઠો છે. શિરડીનો સાંઈ તો આવ્યો હશે ત્યારે આવ્યો હશે, પણ હરિબાવા તો તમારા મારા રગે રગમાં છે. અને મેં એકવાર આ ડાયસ પરથી એક અહીંયાથી જાહેરમાં કીધું હતું કે આજે તમારી અપીલ કે તમારી અરજી બાવાના ખોરામાં મૂકીને જજો, અને આવતી સાલગીરી સુધી ન પૂરું થાય ને મને કહેજો. પણ સાલગીરી પૂરું થાય તે પહેલા બારડોલી તાલુકાના મોડી ગામના વજ્યાબેન, જો કે આજે પતિ જીવતા નથી, વચ્ચે જ આવ્યા હતા અને મને એમ કીધું કે ભાઈ એમના હસબન્ડ દિવ્યાંગ હતા, જોઈ નહીં શકતા હતા બેન, પણ એ વજ્યાબેન અને એમનું મનોકામના પૂરી કરી. ત્યારે મને વિશ્વાસ થયો કે બાવા તું જાગતા જોડ બેઠો છે. અને આ લોકોએ મને એમ કીધું કે અમારું શું થશે, આટલું મોટું આર્થિક કેવી રીતે થશે? તો મેં એમ કીધું તું કે હું હાથ ફેલાવું તો તારી કૃપા કઈ દૂર નથી, હું હાથ ફેલાવું તો તારી કૃપા કઈ દૂર નથી, પણ બાવા હું આપું ને તું આપે એ વાત મને મંજૂર નથી. અરે મારો સમાજ બેઠો હોય ને તમારી ઝોલી ખાલી રહે એ વાતમાં કોઈ દમ નથી. ઝોલી ઉભરાઈ ગઈ. કાલે રાત સુધી ફોન કર્યા, આખી રાત જાગતા હતા, ને એમ કીધું, કેટલાક લોકોને તો એવું કીધું અમને હવે દાન નહીં જોયું, અમારું થઈ ગયું છે. દરિયાબેન એ સુનિલભાઈ ને બધાને, મને ખાસ કરીને મને જીતુભાઈ, મહેશભાઈ, આ બધા સુરેશભાઈ, બધા વડીલો બેઠા જ, રતિલાલભાઈ વાડીવાલા બેઠા જ, આખી એ સમિતિ બેઠી છે. સાહેબ માયાવંશી સમાજ માટેનો આ બહુ અગત્યનો દિવસ છે. માયાવંશી સમાજ નું આજ ખાસ આ ડાયસ પરથી વિનંતી કરવા માંગુ છું કે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં જે દાનવીરોએ દાન આપ્યું હતું એને પણ હું ધન્યવાદ આપું છું. અને હું તમને એક વાતની બીજી પણ ખાતરી આપું છું કે આ મારા યુવાન ટીમે જે કાર્ય કર્યું છે ને સાહેબ, તમને અઠવાડિયામાં તમારો ચોખ્ખો હિસાબ પારદર્શક તમારા હાથમાં આપી દેશે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. નામ છે ને નામ એ મારો બાવો આપે સાહેબ. મારા હાથ પારમાં મારા નામ નથી રહેવાના. માધવભાઈ ખાલપ ચાલતું હતું, પછી માધવભાઈ નીકળી ગયું, મનહરભાઈ બી કાલે નીકળી જવાનું. તો આ દરિયાબા ને જયસિંહભાઈ ને કિરણભાઈ ના હાથ બારમાં નામ લખાવવાનો મને કોઈ અધિકાર. આ સંતોનો અધિકાર છે, આ મહંતોનો અધિકાર છે. તેને તમારી મારી આ જ્યોત, જેની આસ્થાની જ્યોતને જીવતી રાખીશ. એ જીવંત જ્યોત નવેજો થાય છે. આજે કેટલા 51 ને 101 નવેજો થાય છે. અને નવેજોમાં જે આસ્થા અને જે પૂર્ણ થાય એ સાક્ષાત હરિબાવા માટે અને મંદિરના નિર્માણ માટે ખખડતા જ મંદિર હતું. 2009માં ઉમરગામથી મેગામ 340 કિલોમીટરની રાજુભાઈ આપણે યાત્રા કરી હતી. 4 દિવસ 4 રાત ને 5 દિવસ દિલીપભાઈ, અને ત્યાં શ્રીફળની વધાવણી કરી. એ શ્રીફળ ઊભું ફાયતું હતું ને એ ફાડનાર હતા વિષ્ણુભાઈ દમણિયા. અને આ સંકલ્પ પૂરો કરવા માટે એ શ્રીફળનું વધેરું કર્યું તો મારા મહક બગનભાઈ ભારતી હતા. અને એ શ્રીફળ પણ ઊભું ફાયતું હતું સાહેબ. અને આ પતંગરમાં બેઠા બેઠા આજે એક વાત કહી દઉં, ડોનેશનની જયારે વાત ભેગી કરવાની વાત થઈ ને, અવાજ એક ડાયસ બંટોરું માટી લાવીને પુરાણ કરતી હતી, અને રામનું એના પર નજર ગઈ ને રામને એમ એના પર હાથ ફેરવ્યો કે આ બધા તો ઠીક છે, પણ ખિસકોલી તારી ભૂમિકાને હું યાદ કરતો રહીશ. એ મેં એ દિવસે અહીંથી આહવાન કર્યું, અને મને તે દિવસે સમિતિએ કીધું હતું દરિયાબા એક જ દિવસમાં 25 લાખ રૂપિયા ભેગા થયા. અને આજે જરા સુરેશભાઈ સુનિલભાઈ ને જરા ઉભા થાવ, જરા કમિટી બધા આયોજન મારી બાજુમાં આવી જાવ ને બધા. અને આ મને વચન આપ્યું સુનિલભાઈ હોય, અરે આવો ને ભાઈ, કનુભાઈ, યોગેશભાઈ, જે કોઈ છે મારા ધીરુભાઈ, ભાઈ કોઈ રહી જાય, રાજુભાઈ, ડિમ્બારા, દિલીપભાઈ, તમારી ઝોલી ભરી દીધી હતી. અને આ મને વચન આપ્યું કે બાવાના આશીર્વાદ હશે ને બાપુ તમારી કૃપા હશે તો અહીંયા ભવ્યમાં ભવ્ય અતિથિ ભવન બનશે. દરિયાબા આ જવાન પેઢી તમને ભેટ આપશે. આ નિસ્વાર્થ લોકો જેને દિવસ રાત દયા બાપુ મનાડ વાળા ને બધાની હું ધન્ય નતમસ્તક વંદન કરું. રાજુભાઈ કઈ ગયા લીમારા ને દિલ્હીભાઈ, તમને પણ વંદન. યાર ખૂબ સરસ મજાની યુવાન ટીમ મળી છે.
આ બધાય પદયાત્રો દિવસ રાત એક કરી ભૂખ્યા હોય, તરસ્યા હોય, ક્યાં ક્યાંથી નીકળીને તમે આવ્યા. હું આજે તમને પણ કહેવા માંગુ છું, કારણ કે મને શ્રદ્ધા ને વિશ્વાસ છે. મારી સામે હરિબાવાની ધજા દેખાય ને ધજા જોઈને હું જે કહું ને એ કામ મારા પૂર્ણ થયા છે. તમારા પગમાં ચાથા પડ્યા હશે, તમે ભૂખા રહ્યા હશો, પણ તમે તમારા માટે તાળીઓ પાડો. આવતા વર્ષે તમારી મનોકામના 100% પૂર્ણ થશે અને તમારો જે ફળિયો હશે, તમારો જે મહોલ્લો હશે, એમાં શાંતિ અને અમન કાયમ રહેશે. બગુમરામાં તો રામાપીરનું મંદિર મારા લક્ષ્મીચંદ બાપુની સાથે નિર્માણ થયું, એના હું ભાગીદાર બન્યો હતો. અને દૂર દૂરથી મારા લક્ષ્મીચંદ બાપુએ પહેલી પદયાત્રાને આપી હતી. આજે હું લક્ષ્મીચંદ બાપુના એ રામાપીરના ભક્તો બેઠા છે, બગુમરાના છે બધા. એ મહારાજ રામદેવજી મહારાજ કી અલગ ધણીનો હોય ને બાપ, અલગનો ધણીનો ઓટલો અલગ. કોઈ દે અક્ષય લક્ષનો ખજાનો, બાપુ એવું જ કહેવાય ને, અલગ એટલે અક્ષય લક્ષનો ખજાનો. તમારા બાંડે તો સાક્ષાત રામાપીર બેઠા જ બાપ, અને એટલે બગુમરાની ખુશાલી છે. આ તમામને મારે એ જ કહેવા માંગુ છું ને, આ તમામને જરા જબરજસ્ત જય બોલજો. બોલો આયોજન સમિતિ કી. તમારા કરતો મારો અવાજ જોરદાર છે. કમલેશભાઈ ને માણવા આવી. કમલેશભાઈ ક્યાં ગયેલા? કમલેશભાઈ, અરે મને એમ કે કમલેશભાઈ તો બહુ મોંઘા પડે, આપણાથી પહોંચાય નહીં. બકુ એને કોઈ નહીં પહોંચે, મારો બાવો પહોંચશે. બાપ કમલેશભાઈ, તમે આ લોકોનું આમંત્રણ સ્વીકારી લીધું ને ઉપસ્થિત થયા, એટલે કમલેશભાઈ, દયાભાઈ અને એમની ટીમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વધારે સમય લેતો નથી, પણ જેટલું કહું ને હંમેશા કહું છું, આ ટીમ આવનારા દિવસોમાં, દરિયાબેન કહી દઉં ને, આવનારા દિવસોમાં આ જ કાર્યક્રમો કરશે. આશીર્વાદ ને જયસિંહભાઈ, પ્રભાતભાઈ, કિરણભા, બસ આ લોકો આ કાર્યક્રમ કરતા રહેશે, તમને હિસાબ આપતા રહેશે. અરે હમ રહે ના રહે મોહબ્બત. હું હંમેશા કહું છું, क्या भरोसा ये जिंदगी का साथ देती नहीं है किसी का, क्या भरोसा ये जिंदगी का साथ देती नहीं है किसी का. श्वास रुक जाएगी चलते चलते, दम निकल जाएगा आदमी का. अरे हम रहे ना रहे, हम रहे ना रहे, मोहब्बत रहेगी रहेगी, ये दास्तां हमारी दुनिया કહેગી કહેગી. ફરી અમે રોક નવ કમલેશભાઈ ને મારવાના છે. છેલ્લે એ જ કહું, એ બાવા તેરી અદાલત में मेरी जमानत कायम रखना, बाबा तेरी अदालत में मेरी जमानत कायम रखना. अरे क्या फर्क पड़े हम रहे ना रहे, हमारी मोहब्बत को कायम रखना. આપ સૌને નતમસ્તક વંદન. મને સહન કર્યો, આપનો આભાર. આયોજકે તક આપી એમનો પણ આભાર. અને ફરી એકવાર પીતાંબર દાસ કી, દેવર માત કી, હરિબાબા મહારાજ કી, अपने महंतों की, महगाम धाम की जय हरिबाबा महाराज. खूब खूब आभार. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે ટૂંક સમયમાં આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું, પરંતુ અમુક નામો અને અમુક કામો એવા હોય છે કે જેને પૂર્ણ કર્યા વગર કાર્યક્રમને પૂર્ણ ઘોષિત કરી શકાતો નથી. તેથી શ્રી મેહુલભાઈ કોસંબિયા અને શ્રી અભિષેકભાઈ કંથારિયા બંને તરફથી ડીજે અને તો એ બંને યુવાન માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. આ છે ને ભાઈ આપણું માયાવંશી સમાજનું ઘેરણું છે. હવે આપણી વચ્ચે જે પાલખી યાત્રા લઈ અને જે સમાજની સાથે અડીખમ ઉભા રહો, એક અવાજ પર હાજર થાવ એવી અમારી વિનંતી છે તમને. જીતુભાઈ સુરતી આ જીવન આપણા કોઈ પણ કાર્યક્રમમાં સહયોગી રહેશે કે જેમને મનહરભાઈ ખૂબ જ આગ્રહથી અહીંયા લાવેલ છે. આજે જે ફોટોગ્રાફી થઈ રહી છે એવા શિવશક્તિ સ્ટુડિયો હલદર તરફથી
એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઈશ્વરભાઈ બલેશ્વરનું સ્વાગત માટે હું મંતવ્યભાઈને વિનંતી કરીશ કે તેઓ જઈને સ્વાગત કરે. આજે આપણને હસાવવા માટે જે આવેલ છે એવા એડવોકેટ સાહેબ શ્રી દલપતભાઈ, તો દલપતભાઈનું સ્વાગત કરવા માટે હું યોગભાઈને વિનંતી કરીશ કે યોગભાઈ દલપતભાઈનું સ્વાગત કરે. સુમિતભાઈ પરમાર લોકગાયક, એમનું સ્વાગત કરવા માટે હું ધીરજભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું પુષ્પ આપીને સ્વાગત કરે. ભાઈઓ, આપણે કલાકારોને જ્યારે સાંભળવા આવ્યા હોય તો કલાકારોને માત્ર તાળીઓની જ આશા હોય છે. ભાઈઓ, આપણા તરફથી તાળીઓ જેટલી જોરદાર વાગશે એમનું પરફોર્મન્સ એટલું સારું રહેશે. તમામ કમલેશભાઈના કલા મંડળનું સ્વાગત છે, તો એમનું સ્વાગત ગુલદસ્તો આપીને બંટીભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ ગુલદસ્તો આપી અને કમલેશભાઈનું કલા મંડળનું સ્વાગત કરશે. હવે આપણી વચ્ચે ગામે ગામથી એવું કહેવાય ને હરિબાવાનો ડંકો વગારે એવા જે મારા માયાવંશી સમાજના ભાઈઓ બહેનો જે પાલખી યાત્રા લઈ અને એવું કહેવાય 125-200 કિલોમીટર દૂરથી પણ આવ્યા છે, એમનું સ્વાગત માટે હું કેયુરભાઈ અગાડીની રૂપરેખા હું તમને કહીશ. આપણી વચ્ચે કમલેશભાઈના ભાણા એવા અર્જુનભાઈ બારોટ પણ બિરાજમાન હોય તો એમનું સ્વાગત કરવા માટે હું બંટીભાઈને વિનંતી કરીશ. ભાઈ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વટાવી લઈયો. પાનોલી અંકલેશ્વરથી અનિલભાઈ અને પંકજભાઈને વિનંતી છે. વડલા તાતી પલસાણાથી દિવ્યેશભાઈ, સુનિલભાઈ, હાંસોટથી પરેશભાઈ અને કેશવભાઈ, તડકેશ્વરથી બિટ્ટુભાઈ, સાગરભાઈ અને પિન્ટુભાઈ, અને એનાથી અમારા વાલા ઉદયભાઈ અને બિપિનભાઈને વિનંતી છે કે તેઓ આગળ આવતા રહે. આ તમામ મિત્રો આગેવાની કરીને પદયાત્રાને ખૂબ સફળતાથી આજે પૂર્ણ કરેલ છે, તો એમનું અને એમની યુવા ટીમનું સ્વાગત કરવું તો બને. ભાઈ, સુરત મહાનગરપાલિકા માયાવંશી કર્મચારી મંડળ તરફથી પણ આપણને રોકડ દાન મળેલ છે, તો એમને પણ વિનંતી છે કે તેઓ પણ સ્ટેજ પર આવે. નરેશભાઈ વાઘેલા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. થોડી મિનિટો માટે ફરીથી માફી માંગુ છું. એક ખૂબ અગત્યની જાહેરાત છે. વ્રજેશભાઈ પરમાર કે જેમણે હરિબાવા ગોસાઈની એક વેબસાઇટ બનાવી છે અને એ વેબસાઇટનું નામ છે haribabaagosai.com, અને આ જે વેબસાઇટ છે તેના પર તમને શ્રી હરિબાવા ગોસાઈનો ઇતિહાસ, ફોટો ગેલેરી, લાઈવ દર્શન, આરતી, સ્મૃતિ, દાતારશ્રીના નામો, સૂચના બોર્ડ, શ્રી હરિબાવા ગોસાઈના ભજનો, ગીતો અને ભવિષ્યનું જે પ્લાનિંગ છે તે પણ તમને દેખાઈ જશે. તો આ વેબસાઇટની ટૂંક સમયમાં તમે આ જોઈ શકશો.
આવા આપણા વ્રજેશભાઈ પરમારનું પણ આપણે સ્વાગત કરવાનું બને છે. વ્રજેશભાઈ પરમાર પોતે magicalweb.com ના ઓનર પણ છે. વ્રજેશભાઈ પરમાર. વ્રજેશભાઈ માટે ખૂબ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. હવે આપણે વડલા તાતી અને પલસાણાથી દિવ્યેશભાઈ અને સુનિલભાઈ. मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु यह तन विष की वेलड़ी गुरु यमरुत की खान यह तन विष की गुरु यमरुत की खान शिष्य दिए सदगुरु मिले तो भी सस्ता जा गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं तो शुद्ध धारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी हो वो तो पापी जन के घर में शुरुआत में मारे વધારે સમય નથી લેવો 150 થી પર વધારે મેસેજ આવ્યા છે એક જ ફરમાઈશ માટે તમે બધા જાણો છો પાલી રસ્તામાં છે આવે છે રસ્તો થોડો ખરાબ છે આવે એક ગણપતિ વંદના પછી પાલી આવી જાય એટલી વારમાં પણ આનંદ કરી લેજો સાહેબ આનંદ કરી લેજો થોડીક શાંતિ જરા કેશરદીના મહંત જોધલપીર બાપાના મંદિરના મહંત શ્રી એવા ગોરધનદાસ બાપુ પધાર્યા છે. એકવાર જોરદાર તાલીના ગડગડાટથી એમને વધાવજો અને ફૂલ અને પુષ્પથી એમનું સ્વાગત પણ અમારા આયોજક મિત્રો કરશે. ખૂબ વખાણ કર્યા સાહેબ આયોજકોના ખૂબ વખાણ થયા અને વખાણને યોગ્ય છે એ લોકો. વિનોદભાઈ થોડીક શાંતિ ચાલુ ભાઈ આ બાજુ જેમ આમ બધા જે થોડાક હોય તો કવિ એમ કહે છે કે મારે પહેલા વંદન કોને કરવા મારે પહેલા વંદન મારા ગુરુને કરવા કારણ કે સદગુરુ ન મળ્યા હોત ને તો અખિલ બ્રહ્માંડના માલિકના ચરણે હું ને તમે પહોંચી ના શકત માટે પહેલા વંદન મારે મારા ગુરુને કરવા સાહેબ એવા સદગુરુદેવ હરિબાવા ગોસાઈના દરબારમાં હું ને તમે બેઠા આનંદ કરી લેવાનો 2025 ની મોંઘવારીની અંદરમાં માણસ હસવાનું ભૂલી ગયો સાહેબ અને હું જે કોઈ પરચાના દાખલા આપીશ ને એ એક કોઈ મારા ખિસ્સામાંથી નથી મૂકવા આ યાદ રાખજો એ સત્ય એક નાનો દાખલો આપી દઉં કે સાહેબ 2002 ની અંદરમાં હું અને આ જીવાભાઈ હિતેશભાઈ લાડવીથી અમે બે જણા અને અમારી સાથે એક હતા મહેન્દ્રભાઈ કમલેશભાઈ એકદમ સત્ય ઘટના સાહેબ અમે ચાલતા આવતા હતા અમે ચાલતા આવેલા દિલીપભાઈ અમે ચાલતા આવતા હતા તેની અંદરમાં બહેનું એવું કે સાહેબ અમારો રાતવાસો હતો ભરૂચની અંદર અને ભરૂચની અંદરમાં એપલ હોસ્પિટલની અંદરમાં ગ્લોબલ હોસ્પિટલની અંદરમાં સાહેબ એમ કહેવાય કે એક માણસ 45 દિવસથી કોમામાં પડેલો 45 દિવસથી કોમામાં પડેલો અને કોમામાં પડ્યો એટલે સાહેબ તમે એવી વાત એવું તમને કહું છું કે એના ઘરવાળા તો સાહેબ
મળવાની બાધા લઈ લીધી કે હવે આ ભગવાન એને લઈ લે તો સારું, પણ ખબર નહીં હવે હું એમાં અમે લોકો ચાલતા જતા હતા તેની અંદરમાં અમારો ભરૂચની અંદરમાં રાતવાસો અમે બરાબર 10 વાગે અમે ત્યાં પહોંચ્યા અને તે ભાઈ એમ કીધું મનોજભાઈ કે ભાઈ મારો ભાઈ આજે 45 દિવસથી કોમાની અંદરમાં પડેલો છે, નથી ભગવાન એને લેતા કે નથી ભગવાન એને હાજો કરતા. મને કે દલપતભાઈ તમે મેઘામ ચાલતા જાઓ છો, બાવાના દરબારમાં કંઈક પ્રાર્થના કરજો કે આ ઊભો થઈ જાય તોય સારું, કાં તો ભગવાન એને લઈ તો સારું. સાહેબ મેં એને એક જ વાત કરેલી કે સાહેબ તમે બરાબર એમ કહેવાય કે મને અત્યારે ને અત્યારે તમે હોસ્પિટલમાં લઈ જાઓ. મેં હોસ્પિટલમાં એમની સાથે ગયો, હું અને જીવાભાઈ ને મારી સાથે મારા મહેન્દ્ર કાકા મારા ફળિયાના, અત્યારે જે નથી એને યાદ કરવા પડે. સાહેબ જ્યાં હોય ત્યાં ભગવાન એને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના સાથે એને યાદ કરું. અને બરાબર હું અને જીવાભાઈ અને બરાબર એ મહેન્દ્ર કાકા રાતના 11:15 વાગે આઈસીયુ ની અંદરમાં એ બરાબર એમ કહેવાય કે સાહેબ એ ભાઈને મળવા માટે એને જોવા માટે ગયા. અને મેં મનોજભાઈને કીધેલું કે મનોજભાઈ હારા થાય તો હારું ને ભગવાન લઈ તો હારું, એક કામ કરો 151 રૂપિયા તમારા ભાઈના હાથને અડાવીને મને દાન આપી દેવું. હું બાવાના દરબારની અંદરમાં જાઉં છું ને બાબાને ખૂબ સારી રીતે પ્રાર્થના કરીશ કે બાબા આને તો લઈ કાં તો હાજો કરી દે. સાહેબ અમે બીજે દિવસે ચાલતા ત્યાંથી નીકળ્યા અને બરાબર 11:15 વાગ્યાનો ગારો અને અમે હરિબાવાના મંદિરમાં ગયા અને હું જીવાભાઈ અને મહેન્દ્ર કાકા સાહેબ એ 151 રૂપિયા બાવાની સમાધિ હાથે અડાવ્યા, માં ભગવતીની સમાધિની હાથે અડાવ્યા અને દાન પેટીની અંદરમાં જેવા રૂપિયા નાખ્યા, મનોજભાઈનો ફોન આવ્યો કે દલપતભાઈ ભાઈ ચાલ્યા ગયા. મોક્ષ પ્રાપ્તિ થઈ જાય સાહેબ બાવાના દરબારમાં. આવો તમારા એમને એકવાર જોરદાર તાલીથી બજાવજો. શરૂઆતમાં વધારે સમય નથી લેવા, તમને બધાને ખૂબ હસાવા. બહુ બધી ફરમાઈશ આવી છે, ઘણી બધી ફરમાઈશ આવી છે કે દલપતભાઈ આ લેજો પેલું લેજો, બધું લે દલપતભાઈ આનંદ કરી દે. ને આ તો સારું છે ભાઈ, આ હકીકત છે. જો ભાઈ હું કોઈ ડબલ મીનિંગ વાળા શબ્દો બોલતો નથી, તમે સમજી જજો થોડું થોડું. મારા દીકરા હું સમજે ભાઈ દલપત આવ્યો છે ને સ્ત્રીને સમજનારા કોઈ છે જ નહીં. તેમાં બે વ્યક્તિ તો જરા નથી સ્ત્રીને સમજવા વાળા. સ્ત્રીને સમજવા વાળા બે વ્યક્તિ છે જ નહીં, એક પરણેલા અને બીજા કુંવાણા. એ સ્ત્રીને નહીં સમજી શકે ને જે સમજી ગયા ને સ્ત્રીને એ બધા કુંભ મેળામાં મેં જોયા. હું તો કમલેશભાઈ હું તો મને તો એમ થયું કે પેલા નાગા સાધુ એમ બહાર આવ્યા એટલે મેં કહ્યું ચાલ એમને આશીર્વાદ દઈએ ભાઈ, એનું મહત્વ છે. એટલે હું તો કે હે નાગા સાધુ મને આશીર્વાદ આપો. મને કે હું સાધુ નથી ભાઈ, નાવા ગયેલો તા કોઈ લુગડા લઈ ગઈ. અમારે હું આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર કંઈક લાખો દેતા ન મળતો કંઈક તામ્યું ના તેર. આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર. સાહેબ ખૂબ બધા મિત્રોએ ખૂબ સેવા મહેનત કરી, પણ આજે 20 થી 22 દિવસથી જે માણો હરખી રીતે ઊંઘ્યા નથી એવા અમારા જીવાભાઈ એટલે હિતેશભાઈ, અમારા સુનિલભાઈ લીંડિયાત અને અમારા યોગભાઈ સુરતી. સાહેબ આ બ્રહ્મા વિષ્ણુ ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશની 3 ની જોડી ભગવાન બાવો અખંડ રાખે ને એવી સાચા હૃદયથી પ્રાર્થના કરી છે. એકવાર જોરદાર તાલીના ગડગડાટથી અમને બતાવજો. ખૂબ મહેનત કરી. જીવો મને ફોન કરીને કહેતો હતો મને કે મામા પોયરો ભૂલી ગયો મારો, તો મને એમ કે કારણ કે સવારે હોટેલ હોય ત્યારે હું આવું ને રાતે ઊંઘી જાય ત્યારે ઘેર પહોંચું. પહેલું આમંત્રણ મને એને આપ્યું, મને કે દલપત બાબા તમારે આવવાનું હાસ્ય કલાકાર તરીકે. મેં કહું ચોક્કસ આવીશ. ભાઈ ફોન મૂકી દીધો. સુનિલભાઈએ કીધું કે જીવા તારા મામા થાય તો ભલે, પણ ગાંડા એક કલાકાર છે એને પૂછાય કે તમારી ભેટ પૂજાનું હું. એટલે મારા પર ફોન આવ્યો પાછો, સુનિલભાઈનો ફોન આવ્યો, પેલા અમારા યોગભાઈનો ફોન આવ્યો. મને કે મેં કીધું યાર આ 1000 કલાકાર છે, હાસ્ય કલાકાર છે, તમે દલપત પરમારને બાવાના દરબારમાં યાદ કર્યો, એનાથી વધારે મોટી ભેટ પૂજા બક્ષિસ કઈ હોઈ શકે? તો બી મને આજીજી કરી. મન કે ના ના તમારે કંઈક તો કેવું જ પડે, એવું નહીં ચાલે મામા. મેં મારા જીવાને એવું કીધું, મૂકું જીવા તે નક્કી કર્યા એના કરતા 500 ઓછા હાલજે. મન કે મેં તો 500 જ નક્કી કરેલા મામા. રાખો તો બાવાના દરબારમાં, બીજું તો હું.
પણ આવો અવસર વારંવાર આવતો નથી. વધારે સમય લેવો નથી. તમને ખૂબ હસાવવા છે. કમલેશભાઈ તમને ખૂબ આનંદ કરાવશે. પણ ગણપતિ વંદના માટે સુનિલભાઈ અને અમારા સુમિતભાઈ પરમારને હું વિનંતી કરી કે સુંદર મજાનું આયોજન ભગવાન બાવાના દરબારમાં તમને જે કંઈ ગુણગાન આવડે એ પ્રમાણે ગાજો. અને हरि बाबा गोसाई महाराज ने देवर मातनी पीताम्बर साहेब धन गुरु जोधाल सरस्वती मातने पार्वते पद हर 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 शब्द सारण सरस्वती शब्द सारण सरस्वती मतिया मुझे मोरी पण भूलिया अक्षर मारी तू मन आज मारा भणा मुझे माता रगुण गाओ दिन रात पण सुन दीजिए मां सरस्वती अनगुण पत दीजिए पण बजरंगी महाबल दीजिए हे जी मारा सदगुरु दीजिए जन सग मांग्यो से जो आवन मुरग समझे नहीं हे जी मारो हरि करे सो नर मुरग समझे नहीं मानो हरि करे सो
જગદંબા જેને વિઘ્નહર્તા દેવતી હોય છે ઘરમાં ગણેશને યાદ કરવા છે પણ ગણપતિ જાગર મહારાજ ગુરુ ગમ વિનાની બાત कैसी आ सत साहेब विनानी बदी बात कैसी कैसी कोई मरी जाए आपड़ा जैसी कोई मरी जाए संतयों उपदेशी गुरु गम विनानी बात कैसी कैसी सत साहेब विनानी बात कैसी कैसी कोई मरी जाए आपड़ा जैसी कोई मरी जाए संतों उपदेशी गुरु गम विनानी बात कैसी कैसी सत साहेब विनानी बात कैसी कैसी कोई मरी जाए आपड़ा जैसी कोई मरी जाए संतों उपदेशी ये मारा सदगुरु ने हाथा जीरला गुरु गम विनानी बात कैसी कैसी सत साहेब विनानी बात कैसी कैसी
कोई मरी जाए आपुरा देसी, कोई मरी जाए संतो जो देसी। गुरु ने तेग मेरे नाम, गुरु गमा बिना नी बात कैसी कैसी, सत साहेब बिना नी बात कैसी कैसी। कोई मरी जाए आपुरा देसी, कोई मरी जाए संतो जो देसी। सामने ब्राह्मण ने वानियो ये बदला देश मुरे भगत ने बनिया भी सदगुरु जी की दया ये दीवाना सपने न मले जो ने सत्सा आए पण कृपा होय मारा भेगा मारा बावानी तो आवे भक्ति मारा ए भजन मीनानी ए भजन मीनानी मानी भूख नहीं मांगे शमर मीना मानी तल्ला मान जाए रामा शमर करे मानी तल्ला मान जाए सागर में हंसना नील दरिया गुरुदी ये बेदी मारी के मगनी उतरे पार बेदी मारी ये बेदी मारी के मगनी उतरे पार याद मारी रियाज मारे दाखनी अन जीरे पवन धनी आमद जो गुरु
करेगा मेरा राम। दूसरे के दुख रे दूर करने वाले तेरा दुख दूर करेगा मेरा राम। करता रहे तू भलाई का काम तेरा दुख दूर करेगा मेरा राम। करता रहे तू भलाई का काम तेरा दुख दूर करेगा मेरा राम। दूसरे के दुख रे दूर करने वाले तेरा दुख दूर करेगा मेरा राम। करता रहे तू भलाई का काम तेरा दुख दूर करेगा मेरा राम। करता रहे तू भलाई का काम तेरा दुख दूर करेगा मेरा राम। ये जाल ढवागे हरि गोसाई नीरे पाल किया गोसाई नीरे पाल किया हरि बाबा नीरे पाल किया हरि गोसाई नीरे पाल किया हरि बाबा नीरे पाल आवे भगत मेरा भगत मेरा मणि पालकी बनावी भगत मेरा मणि पालकी उपाड़ी दरिया तोड़िए मेरे सजावी निशान पालकी सो है बाबा ना निशान पालकी सो है
હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે રણ ઝણ ઝાલર વાગે રણ ઝણ ઝાલર વાગે હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે પંચમુખી શંખીએ ને મારા ને બાવાની દેવન માતાની કંઠી સોરે દેવન માતાની કંઠી સોરે હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે રણ ઝણ ઝાલર વાગે રણ ઝણ ઝાલર વાગે હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે અમારા બળવંતભાઈ દ્રષ્ટાંતથી અને બંટીભાઈ કેસરિયા જેઓ દસ્તાન બળવંતભાઈ દસ્તાન અને બંટીભાઈ કેસરિયા અહીંયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય પ્લીઝ. ભગવતોએ ભાવ થકી પાલકી ઉપાડી આનંદ યમીલને ગુલાલ યુરાવી હે બાવાના નામના ગુણ લાગાવે બાવાના નામના ગુણ લાગાવે હરી ગોસાઈની રે પાલકી આવે હરી બાવાની રે પાલકી આવે રણ ઝણ ઝાલર વાગે રણ ઝણ ઝાલર વાગે
અડી ગોસાઈની રે પાલખી આવે અડી બાવાની રે પાલખી આવે બેગમથી મોત મારે પાલખી રે આવે ભક્તોની ભીતરની ભમરા ભાગે ભક્તોની ભીતરની ભમરા ભાગે હડી ગોસાઈની રે પાલખી આવે હડી બાવાની રે પાલખી આવે ઝણા 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 ઝાલર વાગે ઝણા 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 ઝાલર વાગે અડી ગોસાઈની રે પાલખી આવે અડી બાવાની રે પાલખી આવે सुरे से भजन धुन लगाड़े बाबा ना नाम ना गुण लगावे बाबा ना नाम ना गुण लगावे अड़ी गोसाईनी रे पालखी आवे अड़ी बावानी रे पालखी आवे गोसाईनी रे पालखी आवे अड़ी बावानी रे पालखी आवे अड़ी गोसाईनी रे पालखी आवे अड़ी बावानी रे पालखी आवे जय हालिया जियाए कोयना के सो हालिया जियाए कोयना के सो हालिया जियाए कोयना के सो मारा रुदिए ना राज से रुदिए ना राज से हाजर से बाबो हयात से हाजर से बाबो हयात से
हाजर से बाबो हयात से, हाजर से बाबो हयात से, मतदा में तो मारो बाप से, मतदा में तो मारो बाप से। जूनी हेवी झूपड़ी जो आगरी नजर बारी से, बारी से। जूनी हेवी झूपड़ी जो आगरी नजर बारी से। दान धर्म नाम हुलावर से, दान धर्म नाम हुलावर से, लागे रूनु मत राम से, लागे रूनु मत राम से। हाजर से बाबो हयात से, हाजर से बाबो हयात से, बेगा में बेटो मारो बाप से, बेगा में बेटो मारो बाप से। बेटा दादो ने तुम्हें बेटा जाजो, बेटा दादो ने तुम्हें बेटा जाजो, मारा हरी बाबा नु नाम बेटा दे जाजो। साधु तेरो संगरो नाचनो मेरे नाल, नाल 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 मेरे दिल ना संगो, लागी में तो लागी रामा, जोयू में तो जानी ने। कपूरा बिरंगा अंजला बिरंगा रे, कपूरा बिरंगा अंजला बिरंगा रे। बोलिया जब लोग यपनो मन रो नारंगा मेरे नाल, नाल 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 मेरे दिल ना संतो, लागी में तो लागी रामा, जोयू में तो जानी ने। जाओ जाओ मस्ती में रहना मेरे भाई, मांगी ने खाना रे। मस्ती में रहना संतो, मांगी ने खाना रे। बोलिया टुकड़ों में से टुकड़ों, टुकड़ों दिन मेरे भाई